નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પારિમાણિક સૂત્રોનું વિશ્લેષણની રીત શરૂઆત કરેલી છે. આ શરૂઆતની અંદર બહુ બધા વિદ્યાર્થીઓને સારા પ્રમાણની અંદર ખ્યાલ પડ્યો છે, તો એને જ આગળ વધારતા શરૂઆતની અંદર પારિમાણિક વિશ્લેષણની રીતનું ફરીથી એકવાર પુનરાવર્તન કરાવશું વિદ્યાર્થી મિત્રો. કે પારિમાણિક વિશ્લેષણની રીતમાં શું હોય છે કે સૌપ્રથમ જે તે એકમ હોય એ એકમનો તમારે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ દર્શાવવાનો હોય છે. જ્યારે દળ હોય, ધારો કે અહીંયા લખીને આપણે ફરીથી એકવાર સમજાવીએ છીએ. ધારો કે દળ હોય તો દળનું એકમ થાય છે કિલોગ્રામ અને એનું પારિમાણિક સૂત્ર થશે m/1. એ જ પ્રમાણે લંબાઈ હોય તો એ મીટરમાં માપન થાય છે અને મીટર હોય ને તો એને L1 કન્સિડર કરાય છે. હવે એ જ પ્રમાણે સમયની વાત કરીએ તો સમય એટલે કે સેકન્ડ થશે અને સેકન્ડને બેઝિકલી આપણે શેના વડે દર્શાવીએ છીએ? T1 વડે દર્શાવીએ છીએ. એના પછી તાપમાન કન્સિડર કરીએ છીએ. તાપમાન હોય તો એને કેલ્વિનમાં અથવા તો એનું પારિમાણિક દ્રષ્ટિ K1 અથવા તો θ⁻1 દર્શાવવામાં આવે છે. એના પછી વિદ્યુત પ્રવાહની વાત કરીએ છીએ. વિદ્યુત પ્રવાહ હોય તો એને એમ્પિયર સાથે દર્શાવવામાં આવે છે, તો એને A⁻1 સાથે કન્સિડર કરવામાં આવે છે. આમ અલગ અલગ રીતે મૂળભૂત રીતે આ 3 MLT મેન તમારા કયા કે ભાઈ આર્ય દળ, લંબાઈ અને સમય. એના પરથી નવા એકમો આપણે લાસ્ટ લેક્ચરની અંદર લગભગ 10 જેટલા પારિમાણિક સૂત્રો આપણે ઓલરેડી શોધી ચૂકેલા છીએ. એ જ આગળ વધારીએ છીએ. સૌ પ્રથમ ફર્સ્ટની કન્સિડર કરીએ. પ્રથમ વાત કરીએ છીએ બળનો આઘાત. બળનો આઘાત હોય તો બળનો આઘાત એટલે શું થાય કે ભાઈ એકમ સમયમાં કોઈ પદાર્થ ઉપર જે બળ લાગે છે તો બળ અને સમયના ગુણાકારને તમે શું કહો છો? બળનો આઘાત કહો છો. બળનો આઘાત એટલે શું થશે કે જેટલા સમયની અંદર જે પદાર્થ ઉપર બળ લાગે છે કે સાહેબ 10 સેકન્ડની અંદર 10 ન્યૂટન જેટલું બળ લાગે છે, તો બળનો આઘાત એટલે કે બળ ગુણ્યા સમય. બળનો આઘાત શું થશે કે મિત્રો? બળ ગુણ્યા સમય. ઓકે, બળનો એકમ તમને ખ્યાલ છે કે સાહેબ? બળનો એકમ અમને ખ્યાલ છે. કયું સૂત્ર કે kg મીટર/સેકન્ડનો સ્ક્વેર થશે. એ જ પ્રમાણે બળનો આઘાત મળ્યો kg/મીટર/સેકન્ડ ઇન્ટુ સમય છે તો શું લખી શકું છું? હું સેકન્ડ લખી શકું છું. ઓકે, અહીંયાથી એક સેકન્ડ અહીંયાથી કેન્સલ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો એ જ પ્રમાણે kg એટલે શું થશે કે ભાઈ m1, મીટર એટલે શું થશે? L1, નીચે સેકન્ડ એક વધ્યું એટલે કે T1. તો સાદરૂપ આપીએ તો L1 અને T-1 કન્સિડર થશે. ધારો કે મારે બીજી રીતે લખવું છે તો ઓર કરીને બીજી રીતે કન્સિડર કરું છું. તો સૌથી પ્રથમ શું કરશો વિદ્યાર્થી મિત્રો કે બળનો આઘાત એટલે શું થશે કે ભાઈ બળ ગુણ્યા સમય થશે. ઓકે, બળ એટલે કે ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર એપ્લાય કરો. કયું થશે કે m1 L1 T-1 ઇન્ટુ સમય એટલે શું થશે? સોરી, m1 L1 T-2 થશે. સમય એટલે શું થશે કે T⁻1 થશે. તો ડાયરેક્ટ સાદરૂપ આપો તો m1 L1 T-1. એમ અલગ અલગ રીતે આ બે રીતે તમને એઝ યુ વિશ, તમને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે તમે એ રીતની મદદથી તમે એનું સોલ્યુશન મેળવી શકો છો એઝ ઇટ ઇઝ. ચલો, બળના આઘાતની અંદર એક તો આપણે એકમની રીતની કન્સિડર કરી. એકમના રીત પછી એના પછી ડાયરેક્ટ પારિમાણિક સૂત્રની રીત પણ આપણે કન્સિડર કરી. તમને બેમાંથી જે યોગ્ય લાગે તમને એકમ પુટ કરી પછી સાદરૂપ આપવું હોય તો પછી સાદરૂપ આપો, અને ડાયરેક્ટ એકમની પારિમાણિક સૂત્ર તમને યાદ હોય તો ડાયરેક્ટ પણ તમે એને આપી શકો છો. ઓકે, આ બળનો આઘાત. એના પછી સેકન્ડની વાત કરીએ છીએ. બીજાની અંદર તમે અહીંયા કન્સિડર કરો છો કે બીજાની અંદર વાત કરીએ છીએ દબાણ. એઝ ઇટ ઇઝ દબાણ. તમે દબાણ એટલે કે પ્રેશર એટલે કે બેઝિકલી કન્સિડર કરીએ છીએ P એટલે કે દબાણની વ્યાખ્યા શું હોય કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ, ધારો કે એક સિમ્પલ છે, આ એક નાનું એકમ ક્ષેત્રફળ છે. આ ક્ષેત્રફળ પર જેટલું પણ તમે બળ લગાડો છો એ બળના ગુણોત્તરને એટલે કે F/A ઇઝ ઇક્વલ ટુ બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર છે કે P બરાબર શું થશે? F/A. P બરાબર શું થશે? F/A. એકમ ક્ષેત્રફળ દીઠ જેટલું બળ લાગે છે, જેટલું ધક્કો લગાડો છો તમે, એને બેઝિકલી તમે શું કહો છો? એઝ ઇટ ઇઝ દબાણ કહો છો. શું કહો છો વિદ્યાર્થી મિત્રો? દબાણ એટલે શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ એટલે શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ.
ઓકે ચલ એઝ ઇટ ઇઝ તમે બે રીતે કન્સિડર કરો છો. ઓકે એઝ ઇટ ઇઝ સૌથી પ્રથમ વાત કરીએ બળનું એકમની રીતથી પણ આપણે ગણીશું અને ડાયરેક્ટ પારિમાણિક સૂત્રની રીતથી પણ ગણીશું. ઓકે બળનો એકમ શું છે કે ભાઈ બળનો એકમ ન્યૂટન છે અથવા તો કેજી મીટર પર સેકન્ડનો સ્ક્વેર છે ભાગ્યા ક્ષેત્રફળ એટલે શું થશે કે સાહેબ મીટર સ્ક્વેર થશે. ચલો આનું સાદુરૂપ આપીએ છીએ કેજી મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો એક મીટર કેન્સલ થશે પરિણામે કેજી મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થશે. ચલો આનું પારિમાણિક સૂત્ર દર્શાવીએ છીએ. કેજી છે તો શું થશે m1 છે, મીટર છે તો એને L1 છે, સેકન્ડ સ્ક્વેર છે તો શું થશે T2. તો સાદુરૂપ આપીએ તો m1 L-1 T-2. ઓકે ચલો આપણે સાચા છીએ ખોટા છીએ હાલત ચેક કરી લઈશું. દબાણ એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ થશે. બળ એટલે કે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે જ્યારે ક્ષેત્રફળ એટલે શું થશે કે મીટર સ્ક્વેર થશે. એઝ ઇટ ઇઝ કેજીના કેજી લખો, મીટરના મીટર લખો, સેકન્ડ સ્ક્વેર છેદમાં જશે, એક મીટર કેન્સલ થશે અને પરિણામે શું વધશે કે ભાઈ અહીંયા કેજી વધશે, અહીંયા મીટર વધશે ને અહીંયા સેકન્ડ સ્ક્વેર થશે. કેજી છે તો કિલોગ્રામનું શું થશે કે m⁻1 થશે, મીટર છે તો મીટરનું શું થશે L⁻1 થશે અને સેકન્ડ છે તો T2 થશે. એઝ ઇટ ઇઝ બીજી રીત અપનાવીએ છીએ કે ઓર કરીને સેકન્ડ રીતમાં ડાયરેક્ટ વેલ્યુ પુટઅપ કરીએ છીએ. P એટલે F/A બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળનું પારિમાણિક સૂત્ર મને ખ્યાલ છે કેટલું છે કે m1 L1 T-2. એઝ ઇટ ઇઝ ક્ષેત્રફળનું મને યાદ છે કેટલું છે કે ભાઈ L2 છે તો એઝ ઇટ ઇઝ m1 આ 2 ઉપર જશે એટલે કે L-1 T-2. આ બીજી રીત બરાબર છે. આ બે રીતે તમે એઝ ઇટ ઇઝ તમને જે રીત યોગ્ય લાગે એ રીતની મદદથી તમે ફાઇન્ડ કરી શકો છો. સૌથી પ્રથમ બળનો આઘાત એટલે શું થશે કે ભાઈ બળ ગુણ્યા સમય. ઓકે ચલો અહીંયા સાઈડની અંદર આપણે લખી દઈએ છીએ કે જેટલા બી પારિમાણિક સૂત્ર સાથે સાથે ચાલે છે એ પ્રમાણે. ચલો અહીંયા ધ્યાન આપજો. પહેલા બળનો આઘાત, પછી વાત કરીએ છીએ દબાણ. ચાલો હવે એના પછી લાસ્ટની અંદર આપણે રિવિઝન કરવાનું છે એના કારણે આપણે લખીએ છીએ દબાણ એટલે P = F/A. ચાલો નેક્સ્ટ કશું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, ખાલી અંદર બળનું પારિમાણિક સૂત્ર લખો, ક્ષેત્રફળનું લખવાનું, ગુણોત્તર લ્યો, બીજું કશું નથી કરવાનું. ચલો બળના આઘાત પછી વાત કરીએ છીએ કોણીય સ્થાનાંતર. ત્રીજું વાત કરીએ છીએ કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતરને બેઝિકલી તમે દર્શાવો છો થીટા વડે. થીટા બરાબર શું થશે કે સાહેબ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે પહેલાં કોણીય સ્થાનાંતર કે ભાઈ ખૂણો થાય છે. હવે આ ખૂણાનું ક્યારે પણ પારિમાણિક સૂત્ર હોતું નથી. તમે ચાપ મારો છો કોઈ પણ જગ્યાએ, ધારો કે આમ સિમ્પલ છે, આ બૂન છે, મેં અહીંયા ચાપ મારું છું તો એ ચાપ થશે ને એનું અંતર શેમાં હશે મીટરમાં હશે. અહીંયાથી લઈને ઓથી લઈને એ બી આગળ તમે આ ચાપ મારો છો, આ એની ત્રિજ્યા છે, એ ત્રિજ્યા પણ શેમાં હશે મીટરમાં. તો એઝ ઇટ ઇઝ મીટર ભાગ્યા મીટર કન્સિડર કરો છો તો એનું કન્સિડર શું થશે કે ભાઈ m0 L0 અને T0 એનું કોઈ જ પ્રકારે પારિમાણિક સૂત્ર હોતું નથી. તો એઝ ઇટ ઇઝ કોણીય સ્થાનાંતરની વાત કરીએ છીએ. કોણીય સ્થાનાંતર. ઓકે ચલો એના પછી કોણીય સ્થાનાંતરના એના પછીની વાત કરીએ છીએ કોણીય વેગની વાત કરીએ. કોણીય સ્થાનાંતર ઓકે ચોથું. એના પછી વાત કરીએ છીએ કોણીય વેગ. કોણીય વેગને બેઝિકલી ઓમેગા સાથે શું થાય છે દર્શાવાય છે. કોણીય વેગ એટલે શું થશે કે ભાઈ તમે જેટલા પણ ખૂણો આંતરો છો અને કેટલા સમયની અંદર એ ખૂણો તમે આંતરો છો તો બેઝિકલી કે ખૂણો ભાગ્યા સમય થશે. શું થશે કે ભાઈ ખૂણો ભાગ્યા સમય. ઓકે હવે વાત કરશો ખૂણો આગળ આપણે ભણી ગયા એનું કોઈ જ પ્રકારે પારિમાણિક સૂત્ર હોતું નથી. સમય એટલે શું હોય છે કે ભાઈ T⁻1 આ ઉપર જશે તો એઝ ઇટ ઇઝ શું થશે કે એઝ ઇટ ઇઝ સૌ પ્રથમ કોણીય વેગની અંદર શું થશે કે L ઇટ ઇઝ સમયનું શું થાય છે કે ભાઈ સમયનું T1 થશે. એ જ T1 ક્યાં જાય છે ઉપર જાય છે તો પારિમાણિક સૂત્ર કોણીય વેગનું શું થશે કે ભાઈ m0 L0 T-1 થશે. હવે એ જ પ્રમાણે કોણીય વેગ છે તો એની સાથે સાથે વાત કરીએ છીએ કોણીય
પ્રવેગની વાત કરીએ છીએ. પ્રવેગ, કોણીય પ્રવેગને બેઝિકલી આલ્ફા વડે દર્શાવે છે. આલ્ફા બરાબર થશે ઓમેગા બાય ટી થશે. શું થશે? ઓમેગા બાય ટી. ઓકે, ઓમેગાનું ખ્યાલ છે મને. ઓમેગાનું શું થાય છે? 1/t. અને એઝ ઇટ ઇઝ આનું પણ સેકન્ડ થશે. ચલો આને એનો એકમ લખી દઈએ છીએ અહીંયા. ધ્યાન આપજો. સૌપ્રથમ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ખૂણો ભાગ્યા સમય. ખૂણોનું કોઈ જ પ્રકારે પારિમાણિક સૂત્ર હોતું નથી. પરિણામે 1/2 એઝ ઇટ ઇઝ 1/t⁻1 સાદરૂપ થશે t⁻−1. એ જ પ્રમાણે ઓમેગાનું તો સેકન્ડ થયું ને આ ટીના પણ સેકન્ડ આવ્યા. બરાબર છે. તો 1/2 થશે. આ સ્ક્વેર ઉપર જશે તો એઝ ઇટ ઇઝ 1/t2 ઉપર જશે તો t-2 થશે. એઝ ઇટ ઇઝ અહીંયા કોણીય વેગ અને કોણીય પ્રવેગ. ઓકે, સૌપ્રથમ કોણીય વેગ એટલે કે ઓમેગા થાય છે, ખૂણો ભાગ્યા સમય થશે. ભાઈ જે રીતે શારીરિક વેગ કન્સિડર કરતા વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો એ જ પ્રમાણે અહીંયા ખૂણો હોય અથવા તો કોણીય સ્થાનાંતર પણ લખી શકાય. અહીંયા લખી શકાય કોણીય સ્થાનાંતર. બરાબર છે. તેની અંદર અંતર લેતા હતા, અહીંયા કોણીય સ્થાનાંતર લઈએ છીએ. અને કોણીય સ્થાનાંતરનો કોઈ જ પ્રકારે એકમ હોતો નથી, એટલે કે ખૂણો પણ લખી શકાય. ખૂણો એની જગ્યાએ 1 લખીએ છીએ કેમ કે કોઈ એનું પારિમાણિક સૂત્ર નથી. સમય છે તો સેકન્ડ કન્સિડર કરીએ છીએ. સેકન્ડ છે તો t1 થશે અને t1 ઉપર જશે તો t-1 થશે. એ જ પ્રકારે કોણીય પ્રવેગ વાત કરીએ છીએ. કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા થશે. આલ્ફા એટલે શું થશે? ઓમેગા ભાગ્યા ટી. ઓકે, ઓમેગાનું શું થાય કે સાહેબ 1/2 થશે. અને સમય છે તો એનું પણ શું થશે? સેકન્ડ. તો s ઇન્ટુ એટલે સેકન્ડ સ્ક્વેર થશે. સેકન્ડ સ્ક્વેરનું t⁻2 થશે. એઝ ઇટ ઇઝ એની શું થશે? t-2 થશે. ચલો, ક્લિયર? એના પછી 6. એના પછી વાત કરીએ છીએ આવૃત્તિ. આવૃત્તિને બેઝિકલી ફ્રીક્વન્સી સાથે કન્સિડર કરી શકાય છે. આવૃત્તિ એટલે શું કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને તમે શું કહો છો? આવૃત્તિ કહો છો. આવૃત્તિ એટલે શું થશે? એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને તમે શું કહો છો? આવૃત્તિ કહો છો. આવૃત્તિ એકમ સમય એટલે કે 1/સમય. 1/સમય એટલે કે 1/સેકન્ડ. સેકન્ડ એટલે કે t-1. બીજી રીતે લખવું હોય તો m0 L0 અને t-1 થાય છે. એ જ પ્રમાણે 7મી વાત કરીએ છીએ. આ આવૃત્તિ થઈ. એના પછી વાત કરીએ છીએ કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિને ઓમેગા સાથે દર્શાવે છે. વિચારજો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે. આ કોણીય આવૃત્તિ છે, આ કોણીય વેગ છે. આ કોણીય વેગનું સૂત્ર જ્યારે આપણે એઝ ઇટ ઇઝ જ્યારે ચેપ્ટર ભણતા હોઈશું ત્યારે કન્સિડર કરીશું. કોણીય આવૃત્તિ ઓમેગાનું સૂત્ર થાય છે 2πf. બરાબર છે. 2π કે જે અચળ રાશિ છે, અચળ રાશિને કોઈ જ પ્રકારે પારિમાણિક સૂત્ર હોતું નથી. f એટલે કે આવૃત્તિ છે. આવૃત્તિનો બેઝિકલી શું થશે? 1/સેકન્ડ. એટલે સેકન્ડ ઇન્વર્સ અને એનું પારિમાણિક સૂત્ર શું થશે? t-1 ઓર m0 L0 t-1. ચલો, ક્લિયર? ચલો, આવૃત્તિ અહીંયા લખી દઈએ છીએ. આવૃત્તિ. એના પછી વાત કરીએ છીએ કોણીય આવૃત્તિ. ધ્યાન આપશો. હું ફરીથી એકવાર રિવિઝન કરાવું છું વિદ્યાર્થી મિત્રો. ચાલો, ફરીથી એકવાર રિવિઝન કરાવું છું. તમારા માટે નવું છે એના કારણે કોણીય વેગ ઓમેગા એટલે શું થશે કે સાહેબ ખૂણો ભાગ્યા સમય. ખૂણાનું કોઈ જ પ્રકારે અથવા તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, આનું કોઈ જ પ્રકારે એકમ રહિત રાશિ છે એટલે કે 1 કન્સિડર. સમય એટલે કે સેકન્ડ થશે ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ઇન્વર્સ. તો પારિમાણિક સૂત્ર શું થશે? t-1 અથવા તો m0 L0 t-1 થશે. એ જ પ્રમાણે કોણીય પ્રવેગની વાત કરીએ છીએ. કોણીય પ્રવેગ એટલે શું થશે? કોણીય વેગ ભાગ્યા શું થશે કે ભાઈ સમય થશે. ઓકે, હવે વાત યાદ રાખો. કોણીય વેગનું શું મળ્યું મને? સેકન્ડ ઇન્વર્સ મળ્યું. એ જ પ્રમાણે નીચે સેકન્ડ મહેરબાની કરી અને આ સેકન્ડ ઉડાડવા નહીં, કેમ કે આની બી એક ઘાત છે. ઉપર જશે તો સેકન્ડની કેટલી થશે? -2 થશે. તો પારિમાણિક સૂત્ર શું થશે? એઝ ઇટ ઇઝ
t-2 થશે. પણ એ જ પ્રકારે આવૃત્તિ છે. આવૃત્તિ એટલે શું થશે? એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને એકમ સમય એટલે કે 1/t 1/સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ t-1 અથવા તો m0 L0 અને t-1 થશે. એ જ પ્રકારે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ એટલે શું થશે? ઓમેગા થશે. ઓમેગાનું સૂત્ર છે 2πf થશે. એઝ ઇટ ઇઝ એફનું શું થશે? 1/સેકન્ડ 1/સેકન્ડની -1 અને પરિણામે શું થશે? t-1 અથવા તો m0 L0 t-1. ચલો ક્લિયર. ખૂણો ભાગ્યા સમય, કોણીય વેગ ભાગ્યા સમય, 1/ સમય, આ બી 1/ સમય. બરાબર છે. આ 7. ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ છીએ ત્રિકોણમિતીય ગુણોત્તર. ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કે સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, કોટ એ બધા ત્રિકોણમિતીય ગુણોત્તર કન્સિડર કરવામાં આવે છે. એઝ ઇટ ઇઝ કયું છે? 4 5 6 7 8. ચલો 8મું વાત કરીએ છીએ ત્રિકોણમિતીય ગુણોત્તર. ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કૌંસમાં લખીએ છીએ કોસ થીટા, સાઇન થીટા, ટેન થીટા એટસેટ્રા. બરાબર છે. ચાલો એક સિમ્પલ સાદું એક બેઝિક લઉં છું કે ભાઈ સાઇન થીટા. તમે ભણી ચૂકેલા છો કે ભાઈ એક ત્રિકોણ છે, આ એક કાટકોણ ત્રિકોણ છે, એ યુ પી છે. એક કાટકોણ ત્રિકોણ છે, એ યુ પી છે. આ ખૂણો થશે. ધારો કે એક સિમ્પલ છે, મારે થીટા લીધો, મારે સાઇન થીટા શોધવા હોય. સાઇન થીટા એટલે શું થશે કે ભાઈ સાઇન થીટા એટલે કે સામેની બાજુ ભાગ્યા 3 થશે. ધારો કે આ 5 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર થશે. ધ્યાન આપશો. જસ્ટ એક્ઝામ્પલ સાથે સમજાવશું શા માટે આનું પરિમાણિક સૂત્ર હોતું નથી. ત્રિકોણમિતીય ગીર તો સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, કોટ એઝ ઇટ ઇઝ. સાઇન થીટા એટલે શું થશે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે. થીટાની સામેની બાજુ એટલે શું થશે? યુપી થશે. અને કર્ણ એટલે શું થશે? એયુ થશે. હવે ધ્યાન આપશું. આ શું છે? સેન્ટીમીટર. પેલું શું છે? સેન્ટીમીટર. સેન્ટીમીટર કટ થશે તો આનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 L0 t0. તો એ જ પ્રમાણે ત્રિકોણમિતીય ગુણોત્તર સાઇન, કોસ, ટેન, સેક, કોસેક એ પરિમાણ રહિત હોય છે. એને કોઈ જ પ્રકારે પરિમાણ હોતું નથી. એઝ ઇટ ઇઝ આનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 L0 અને t0. બસ જસ્ટ એક્ઝામ્પલ સાથે તમને સમજાડીએ છીએ કે જેથી તમને સારી રીતે ખબર પડે. ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર કે સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, કોટ હોય છે કે સૌપ્રથમ એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. સાઇન થીટા એટલે શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ છે 4 સેન્ટીમીટર, આપણે મૂલ્ય કન્સિડર કરતા નથી. સેન્ટીમીટર ભાગ્યા સેન્ટીમીટર, એનું પારિમાણિક સૂત્ર શું મળે છે? m0 L0 અને t0. તો એ જ પ્રમાણે કોની આવૃત્તિ અહીંયા કન્સિડર કરીએ છીએ ત્રિકોણમિતીય ગુણોત્તર. ઓકે. ચાલો ત્રિકોણમિતીય ગુણોત્તર મળ્યું. એના પછી વાત કરીએ છીએ તરંગ લંબાઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછીની વાત કરીએ છીએ 9th ત્રિકોણમિતીય ગુણોત્તર આવી ગયો છે. તરંગ લંબાઈની વાત કરીએ. તરંગ લંબાઈને બેઝિકલી શાના વડે દર્શાવવામાં આવે છે? લેમ્બડા. તરંગ લંબાઈ એટલે શું હોય છે કે જ્યારે બી તમારું પ્રકાશનું કિરણ એ જે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે છે તો એ જેટલું અંતર કાપે છે તો લેમ્બડા બરાબર એ એઝ ઇટ ઇઝ એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને તમે આવૃત્તિ કહો છો. આવૃત્તિના વ્યસ્તને તમે તરંગ લંબાઈ કહો છો. એક સિમ્પલ છે કે આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ 1/λ અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/f કન્સિડર કરી શકો છો. પેલું એઝ ઇટ ઇઝ લેમ્બડા છે. લેમ્બડા ઇટ ઇઝ ઇક્વલ ટુ કન્સિડર કરીએ તો એનો એકમ શું થશે કે ભાઈ લંબાઈ થશે.
શું થશે લંબાઈ, અને લંબાઈનો એકમ શું હોય છે કે મીટરમાં હોય છે. વાસ્તવમાં કોઈ પણ જગ્યાએ જ્યારે તમે તરંગ લંબાઈ શોધતા હોય તો એ તરંગ લંબાઈ હંમેશા તમને શેમાં જોવા મળે છે? એંગસ્ટ્રોમમાં જોવા મળે છે. બરાબર છે. કોઈ પૂછ્યું હોય કે ભાઈ આ વિકિરણની તરંગ લંબાઈ કેટલી, કે ભાઈ 10 એંગસ્ટ્રોમ, 50 એંગસ્ટ્રોમ. હવે એંગસ્ટ્રોમ એટલે શું હોય છે? એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર. આ મીટર એટલે શું હોય છે કે મીટર કોનો એકમ છે? લંબાઈનો. ને એ લંબાઈનો એકમ શું કન્સિડર કરીએ છીએ કે L⁻1. તો એ જ પ્રકારે તરંગ લંબાઈ છે તો તરંગ લંબાઈનું પારિમાણિક સૂત્ર શું મળશે? m0 L⁻1 અને t0. આ જસ્ટ ખાલી આપણી સમજણ પૂરતું છે, આ આપણે હાલ ધ્યાનમાં લખવાનું નથી. બરાબર છે. તો સારી રીતે કન્સિડર કરવું હોય તો કે લંબાઈનું પારિમાણિક તરંગ લંબાઈનું પારિમાણિક સૂત્ર શું થશે કે એનું મીટર થશે, અને મીટરનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 L1 t0 થશે. હવે એના જ પછી વાત કરીએ છીએ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે બેઝિકલી શું થશે? Q થશે. એક સૂત્ર તમે ભણી ચૂકેલા છો, I બરાબર Q ભાગ્યા T. Q એટલે શું થશે? Q બરાબર I ઇન્ટુ T થશે. એઝ ઇટ ઇઝ એનું સૂત્ર મળે છે I ઇન્ટુ T. I એટલે શું થશે કે ભાઈ એમ્પિયર એટલે કે A. T એટલે શું થાય છે? સમય એટલે સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો A1 એમ્પિયરના એમ્પિયર થશે, સમયના શું થશે? T1 થશે. અથવા તો એનું બીજું પારિમાણિક સૂત્ર લખવું હોય તો Q1ના Q1 પણ થાય છે. વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારને આપણે Q વડે દર્શાવીએ છીએ, I ઇન્ટુ T થશે. એઝ ઇટ ઇઝ I ઇન્ટુ T થશે તો પરિણામે I ઇન્ટુ T એટલે કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થશે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કે એમ્પિયરનું એમ્પિયર જ આપણે કન્સિડર કરીએ છીએ. જ્યારે એના પછી સમય છે તો સમયનું આપણે શું કન્સિડર કરીએ છીએ કે T⁻1 કન્સિડર કરીએ છીએ. તો પરિણામે તમને આનું પારિમાણિક સૂત્ર શું મળશે કે ભાઈ A1 T1, અથવા તો તમને શું મળે છે? A1 T1 અથવા તો Q⁻1 મળે છે. ચલો એના પછીની વાત કરીએ છીએ. ચલો અહીંયા 2 લખી દઈએ છીએ, એના 2 લખી દઈએ છીએ અહીંયા. એક છે તરંગ લંબાઈ અને બીજી છે વિદ્યુત ભાર. ઓકે, ચલો વિદ્યુત ભાર. એના પછી 11મું વાત કરીએ છીએ. એના પછી વાત કરીએ છીએ ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે શું થાય છે કે ભાઈ એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જાને બેઝિકલી તમે શું કહો છો? ઉર્જા ઘનતા. એટલે ધારો કે એક સિમ્પલ છે, આટલું નાનું કદ છે, આ 1 મીટર ક્યુબની અંદર જેટલી પણ ઉર્જા સમાયેલી હોય એને બેઝિકલી તમે શું કહો છો? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે શું થશે? એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જાને તમે શું કહો છો? ઉર્જા ઘનતા. ઉર્જાનું તમને ખ્યાલ છે કે ઉર્જાનો એકમ પણ તમને ખ્યાલ છે. ઉર્જાનો એકમ શું થાય છે? જૂલ થાય છે. અને કદનું શું થાય છે? મીટર ક્યુબ. તો એઝ ઇટ ઇઝ ઉર્જાનું પારિમાણિક સૂત્ર જોઈએ તો m1 L2 T-2 થાય છે. એઝ ઇટ ઇઝ મીટર ક્યુબ એટલે શું થાય છે કે L3. તો એનું સાદુરૂપ આપીએ તો m1 આ 3 ઉપર જશે તો Lની કેટલી થશે? 2 છે. આ 3 ઉપર જાય છે તો 2 - 3 અને Tની -2. તો એઝ ઇટ ઇઝ એનું પારિમાણિક સૂત્ર છે m1 L-1 અને T-2. ચાલો ક્લિયર. અહીંયા m1 ના m1 લખીએ છીએ, 3 ઉપર જાય છે, 2 - 3 અને T-2. બરાબર છે. તો એઝ ઇટ ઇઝ m1 L-1 T-2. આ શું થયું કે ભાઈ ઉર્જા ઘનતા. ચાલો એ લખી દઈએ છીએ ઉર્જા ઘનતા. ચલો ક્લિયર. તરંગ લંબાઈ છે તેનો એકમ મીટર થશે તો L1 કન્સિડર કરે છે. વિદ્યુત ભાર Q બરાબર IT એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તો A1 અને T1 વાત કરીએ છીએ. ઉર્જા ઘનતાની વાત કરીએ છીએ. એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જાને તમે શું કહો છો? ઉર્જા ઘનતા. ઉર્જા એટલે કે m1 L2 T-2 થાય છે. કદ એટલે કે શું થાય છે? L3. આ જે L3 ઉપર જાય છે એટલે 2 - 3 એઝ ઇટ ઇઝ થશે m1 L-1 અને T-2 થાય છે. ચલો એના પછી નેક્સ્ટની વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પિન્ટુ, લાલા અહીંયા કન્સિડર કરો, ધ્યાન આપવું. ચલો એના પછી નેક્સ્ટ ઉર્જાની વાત કરીએ છીએ. કેટલા થાય? 11. ચલો 12. એના પછી વાત કરીએ છીએ ગતિ ઉર્જા. ચલો ગતિ ઉર્જા.
ભાઈ બેઝિકલી ગતિ ઉર્જા હોય ને તો ગતિ ઉર્જાને બેઝિકલી કે વડે દર્શાવવામાં આવે. તો કે બરાબર બેઝિક સૂત્ર 1/2 mv સ્ક્વેર થાય. ઓકે, એમ એટલે શું થશે? દળ. દળ એટલે શું થશે? કિલોગ્રામ. વી એટલે શું થશે? મીટર પર સેકન્ડનો શું થશે? સ્ક્વેર થશે. તો આનું સાદરૂપ આપીએ તો કેજી મીટર સ્ક્વેર ભાગ્યા સેકન્ડનો સ્ક્વેર. તો એઝ ઇટ ઇઝ તમે ડાયરેક્ટ પણ લખી શકો કિલોગ્રામ એટલે કે m1 થશે. મીટરનું શું થશે કે L2 થશે. T2 ઉપર જશે તો શું થશે? T-2 થશે. ચાલો ક્લિયર. તો ગમે તે ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય કે ગમે તે ઉર્જા હોય, તો દરેકનું હંમેશા કેટલું થાય છે? m1 L2 T-2 જ થાય છે. જેટલું કાર્યનું થાય છે, કાર્ય આપણે ઓલરેડી ભણી ચૂકેલા છે, કાર્યનું જેટલું પારિમાણિક સૂત્ર થાય છે એટલું જ સૂત્ર કોનું થાય છે? ઉર્જાનું થાય છે. એના પછી વાત કરીએ છીએ ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે બેઝિકલી શું થાય છે? જી થાય છે. ઓકે, ગુરુત્વ પ્રવેગનું તમે ભણી ચૂકેલા છો. પ્રવેગનું સૂત્ર શું થશે કે સાહેબ? મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તો એ જ પ્રમાણે જે પ્રવેગનું થાય છે એ જ તમારા ગુરુત્વ પ્રવેગનું થાય છે. તો એઝ ઇટ ઇઝ L1 T2 ઉપર જશે એટલે T-2 થશે. એઝ ઇટ ઇઝ 40ની કન્સિડર કરીએ છીએ ગુરુત્વ પ્રવેગનું થાય છે મીટર પર સેકન્ડનો સ્ક્વેર થશે. તો પરિણામે L1 T-2 થશે. ઓકે, સૌ પ્રથમ ફરીથી એકવાર રિવિઝન કરાવું છું. ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જાનું સૂત્ર થશે 1/2 mv સ્ક્વેર. એમ એટલે કે દળ, કે વેગ એટલે મીટર પર સેકન્ડનો સ્ક્વેર, કેજીના કેજી, મીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર, સેકન્ડના સ્ક્વેરના સેકન્ડ સ્ક્વેર. તો એઝ ઇટ ઇઝ આનું પારિમાણિક સૂત્ર થશે m1 L2 T-2 થશે. હવે વાત કરીએ છીએ ગુરુત્વ પ્રવેગનું જે પારિમાણિક સૂત્ર થાય છે એ જ એના ગુરુત્વ પ્રવેગની વાત કરીએ છીએ. ગુરુત્વ પ્રવેગની વેલ્યુ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી હોય છે. મોટાભાગે સમગ્ર પૃથ્વી પર આનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ F બરાબર mg ના આ બંનેના મૂલ્ય લગભગ કેવો હોય છે? સમાન હોય છે. તો એ જ પ્રમાણે ગુરુત્વ પ્રવેગ એટલે કે જી કન્સિડર કરીએ છીએ. જી બરાબર મીટર પર સેકન્ડ સ્ક્વેર કન્સિડર કરીએ છીએ. મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કે L1 T-2 થાય છે. હવે એની સાથે સાથે કન્સિડર કરીએ છીએ નેક્સ્ટ અહીંયા લખી દઈએ ગતિ ઉર્જા અને એના પછી વાત કરી છે ગુરુત્વ પ્રવેગ. ઓકે, ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરીએ છીએ. એના પછી વાત કરીએ છીએ સ્થિતિ ઉર્જાની. વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જા એટલે શું થશે કે જ્યારે પણ કોઈ પદાર્થ પોતાની જગ્યા પર સ્થિર હોય છે, બરાબર છે, જ્યારે કોઈ પદાર્થ પોતાની જગ્યા પર સ્થિર હોય છે તો તેની અંદર કંઈક ને કંઈક ઉર્જા શું હોય છે? સંગ્રહાયેલી હોય છે. તો એ જ ઉર્જાને બેઝિકલી તમે કહો છો સ્થિતિ ઉર્જા કન્સિડર કરીએ છીએ. સ્થિતિ ઉર્જાને બેઝિકલી આપણે પોટેન્શિયલ એનર્જી કન્સિડર કરી શકીએ છીએ. યુ વડે દર્શાવી શકાય. એમનું સૂત્ર મળે છે mdh મસાલા નહીં, mgh થશે. ઓકે, મીટર છે, માસ છે, માસનું શું થશે? કિલોગ્રામ થશે. જી છે તો એનું થશે મીટર પર સેકન્ડનો સ્ક્વેર. અને એચ એટલે શું થશે કે ભાઈ મીટર થશે. તો પરિણામે કેજી મીટર ઇન્ટુ મીટરનો સ્ક્વેર ભાગ્યા શું થશે? સેકન્ડનો સ્ક્વેર. અહીંયા એનું સાદરૂપ આપીએ છીએ તો m1 આનું થશે L2 આનું થશે T-2. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એઝ ઇટ ઇઝ તમે દર્શાવ્યા પ્રમાણે કે સ્થિતિ ઉર્જા છે. તો સ્થિતિ ઉર્જાનું ગમે તે રીતે જોવું હોય તો સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય કે ગમે તે ઉર્જા હોય તો દરેકનું શું થાય છે કે m1 L2 T-2 થાય છે. એઝ ઇટ ઇઝ અહીંયા આપણે લખી જઈએ છીએ સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ. એના પછી 16 કન્સિડર કરીએ છીએ. એ લગભગ તમે ધોરણ 10ની અંદર ભણી ચૂકેલા છો. વાત કરીએ છીએ મોટવણીને બેઝિકલી એમ વડે ધોરણની અંદર ચેપ્ટર નંબર 9ની અંદર અથવા તો 12ની અંદર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનની અંદર તમે મોટવણી ભણી ચૂકેલા છો. લેન્સની મોટવણી આવે છે, અરીસાની મોટવણી આવે છે. તો મોટવણીનું બેઝિક સૂત્ર શું થશે કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. ઓકે, અહીંયા વાત કરીએ છીએ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, અથવા તો બીજી રીતે લખવું હોય તો પ્રતિબિંબનું અંતર ભાગ્યા
વસ્તુનું અંતર. ઓકે, પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુ એટલે h ડેશ ભાગ્યા h થાય અથવા તો v/u થાય. ઓકે, બંને શેમાં હશે કે બંને મીટરમાં હશે. મીટર ભાગ્યા મીટર એટલે શું થાય છે? કેન્સલ થાય છે. પરિણામે એનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l0 અને t0 થાય છે. એઝ ઇટ ઇઝ મોટવણી એટલે કે m થશે. એમનું પારિમાણિક સૂત્ર m0 l0 અને t0 થાય છે. સ્થિતિ ઉર્જા પછી વાત કરીએ છીએ મોટવણીની. બરાબર છે. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ અથવા તો પ્રતિબિંબનું અંતર ભાગ્યા વસ્તુનું અંતર કન્સિડર કરીએ છીએ. h ડેશ ભાગ્યા h અથવા તો v/u મીટર ભાગ્યા મીટર કેન્સલ થશે તો પરિણામે તમને શું મળશે કે ભાઈ m0 l0 અને t0 થશે. ચલો ક્લિયર. સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર મળ્યું તમને, મોટવણીનું પારિમાણિક સૂત્ર મળ્યું. એકવાર ફરીથી કન્સિડર કરીએ છીએ બળનો આઘાત, તો બળ ગુણ્યા સમય થશે. દબાણ એટલે કે p બરાબર f/a થાય છે. કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તેનું કશું જ પારિમાણિક સૂત્ર થતું નથી. કોણીય વેગ એટલે શું થશે કે ખૂણો ભાગ્યા સમય થશે અથવા તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય કન્સિડર કરીએ છીએ. એના પછી વાત કરીએ કોણીય પ્રવેગ એટલે કોણીય વેગ ભાગ્યા સમય થાય છે. આવૃત્તિ એટલે કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા એટલે 1/t થાય છે. કોણીય આવૃત્તિ એટલે કે ઓમેગા બરાબર 2πf થાય છે. ત્રિકોણમિતીય ગુણોત્તર સાઇન કોસ ટેન સેક કોસેક એનું કોઈ જ પ્રકારે પારિમાણિક સૂત્ર હોતું નથી. એના પછી વાત કરીએ તરંગ લંબાઈ કે લેમ્બડાના મોટા ભાગે એકમ યુઝ થાય છે, એંગસ્ટ્રોમ યુઝ થાય છે. તો એંગસ્ટ્રોમનું બેઝિકલી શું થાય છે? એંગસ્ટ્રોમનું થાય છે મીટર, અને મીટરનું શું થાય છે કે મીટરનું થાય છે L1. ઓકે, વિદ્યુત ભારની વાત કરીએ છીએ તો વિદ્યુત ભારની પારિમાણિક સૂત્ર જોઈએ તો Q બરાબર A1 ને T1 થાય છે. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જાને તમે બેઝિકલી શું કહો છો? ઉર્જા ઘનતા. વાત કરીએ છીએ ગતિ ઉર્જા અહીંયા લખ્યા પ્રમાણે કે m1 l2 t - 2 1/2 mv². એ જ પ્રમાણે ગુરુત્વ પ્રવેગ એટલે કે મીટર પર સેકન્ડ સ્ક્વેર l1 t - 2 થશે. એ જ પછી વાત કરીએ સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ, એ જ પ્રકારે ઉર્જા થશે, એ જ પ્રમાણે સ્થિતિ ઉર્જાનું થશે m1 l2 t - 2. અને મોટવણી એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, આ બંનેના ગુણોત્તરને બેઝિકલી તમે શું કહો છો? મોટવણી કહો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલા પણ પારિમાણિક સૂત્રો અહીંયા આપણે લખ્યા છીએ, બરાબર છે, એ બહુ મહત્ત્વના છે ધોરણ 11 અને 12ની માટે. ઓકે, હવે વાત કરીએ છીએ અહીંયા એકવાર ફરીથી અહીંયા સમજી લઈએ બળનો આઘાત એટલે કે બળ ગુણ્યા સમય. ચલો અહીંયા સાઈડની અંદર એના સૂત્ર લખી દઈએ છીએ, ધ્યાન આપીશું. ચાલો, બળનો આઘાત બળ ગુણ્યા સમય. ચાલો, એના પછી દબાણ એટલે કે શું થશે? p બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. એનું સૂત્ર થશે p બરાબર f/a. ચાલો, એના પછી વાત કરીએ છીએ કોણીય સ્થાનાંતરનું શું થશે કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થશે. એ જ પ્રકારે કોણીય વેગનું શું થાય છે? કોણીય વેગ એટલે કે ભાઈ ખૂણો ભાગ્યા સમય થશે. એ જ પ્રકારે કોણીય પ્રવેગની વાત કરીએ છીએ. કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા બરાબર કોણીય વેગ ભાગ્યા સમય. ઓકે, એ જ પ્રકારે આવૃત્તિની વાત કરીએ છીએ. આવૃત્તિ એટલે શું થશે કે ભાઈ f ફ્રિક્વન્સી એટલે કે 1/સમય એટલે કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને તમે શું કહો છો? આવૃત્તિ કહો છો. કોણીય આવૃત્તિ કે ભાઈ ઓમેગા બરાબર શું થશે? 2πf થશે. કોણીય ગુણોત્તર એટલે કે સાઇન થીટા કોસ થીટા બધાનું શું થશે? m0 l0 અને t0 થશે. તરંગ લંબાઈને બેઝિકલી લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. લેમ્બડાનો એકમ શું હોય છે? મીટર, અને એનું શું થાય છે? L1. હવે એ જ પ્રકારે વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારનું Q બરાબર શું થશે? IT થશે. IT એટલે શું થશે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તેનું શું થશે? A1 T1 થશે. ઉર્જા ઘનતાની વાત કરીએ છીએ તો ઉર્જા ઘનતા એટલે કે ρ ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે કે ભાઈ ઉર્જા ભાગ્યા કદ થશે. ઉર્જાનું m1 l2 t - 2, કદનું l3. ગતિ ઉર્જા એટલે કે 1/2 mv²નું શું થશે? m1 l2 t - 2 થાય છે. એઝ ઇટ ઇઝ t - 2 લખીએ છીએ. ગુરુત્વ પ્રવેગ કે જી કન્સિડર કરીએ છીએ એનું થાય છે મીટર પર સેકન્ડનો સ્ક્વેર, અને એનું શું થાય છે કે ભાઈ જેટલું પ્રવેગનું થશે એટલું જ એનું થશે તો L1 t - 2. એ જ પ્રકારે સ્થિતિ ઉર્જા
એટલે કે mgh એનું પણ એ જ થાય છે અને મોટવણી એટલે કે m બરાબર h ડેશ ભાગ્યા h કે જેનું શું થશે m0 L0 અને T0. વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક અત્યાર સુધી જેટલા પણ પારિમાણિક સૂત્રો આપણે ગણાયા છે દરેકના સૂત્ર અને સૂત્ર પરથી તમે એકમ બનાવો. ક્યારે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ આ જે પારિમાણિક સૂત્રો છે એ ક્યારેક ગોખો ના, હંમેશા એના સૂત્રો પરથી જ બનાવતા શીખો. સૂત્ર છે બળ છે તો બળનું શું થશે કે સાહેબ m1 L1 T-2, સમય છે તો શું થશે T1 થશે. તો એ જ પ્રમાણે એપ્લાય કરો, ક્યારેય ગોખો નહીં. બરાબર છે. નેક્સ્ટ બીજા પારિમાણિક સૂત્ર સાથે નવી રીતો સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.